Hello, good morning everyone. Today's our topic is importance or significance of principle of management, that is important. Okay, principle of management provides a vision to managerial behavior and highly affect the management works. Managers are using it for achievements of goals. These principles direct the managers for decisions making. Thus, the principle of management play a key role for a unit. Its importance can be described as follows. કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે એ ઇઝ પ્રોવાઈડ ટુ વિઝન્સ ટુ મેનેજરિયલ બિહેવિયર એન્ડ મેનેજરિયલ બિહેવિયર લાઈક હ્યુમન બિહેવિયર કે જે આપણે વર્ક કરવાનું છે ફોર ધ ડિસિશન્સ માટે, તો એ ડિસિશન્સને પ્રોપરલી કરવા માટે, ડિસિશન્સ પ્રોપર કરવા માટે ગાઈડન્સ પ્રોવાઈડ કરે કે જેથી મેનેજર એ ગાઈડન્સને અકોર્ડિંગ ટુ એ યુઝ કરીને આપણા ગોલ્સ જે છે એ અચીવમેન્ટ ફૂલફિલમેન્ટ કરી શકે, ફોર ધ ડિઝાયર ગોલ્સને એ અચીવમેન્ટ કરી શકે વિથ ધ હેલ્પ ઓફ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. સો ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ, increase in managerial efficiency. Increase in managerial efficiency. Principle of management is provided the guideline managers to perform their task is different situation, due to which improvement in functioning of the business unit and gain in managerial efficiency is also seen. કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટના હેલ્પથી કે મેનેજર્સને જે છે એ ડિફરન્ટ સિચ્યુએશન્સમાં હાઉ ટુ ટેકલ વિથ ધ ડિફરન્ટ સિચ્યુએશન, ડિફરન્ટ ઇવેન્ટ્સથી ટાસ્ક જે છે ડિસિશન્સ એ પરફોર્મન્સ કેવી રીતના પરફોર્મ કરી શકે, હાઉ ટુ પરફોર્મ ધી ડિફરન્ટ સિચ્યુએશન્સમાં, તો એ ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. ડ્યુ ટુ વિચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ફંક્શનિંગ ઓફ બિઝનેસ યુનિટ એન્ડ ગેઇન ઇન મેનેજરલ એફિશિયન્સી ઇઝ ઓલ્સો સીન. અને એ જે છે ગાઈડન્સ પ્રોવાઈડ કરે, દેટ મીન્સ કે આપણા જે બિઝનેસ ફંક્શન કરે છે, આપણે ફંક્શનિંગ કરીએ છીએ, વર્ક્સ કરીએ છીએ, તો એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે અને ઇનોવેટિવ્સ આઈડિયાથી આપણે ડિસિશન્સ લઈ શકીએ અને અલ્ટિમેટલી આપણે કહી શકીએ કે મેનેજરિયલની ને બિઝનેસની એફિશિયન્સી કેવી થઈ, યુઝ થઈ એન્ડ ઇન્ક્રીઝ થઈ કે બેનિફિટેડ ફોર ધી અસ. ક્લિયર? નાવ સેકન્ડ, મેક્સિમમ યુઝેસ એન્ડ ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન ઓફ રિસોર્સિસ. આની પ્લેસ પર આપણે એમ પણ હેડિંગ કરી શકીએ છીએ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એન્ડ ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન. લખવું હોય તો લખી લો. આના પ્લેસ પર અધર નેમ્સ આપણે સજેસ્ટ કર્યું છે કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એન્ડ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. Mostly availability of the human and physical resources are limited in the business unit. It is avoidable to make its maximum uses. કે in the business unit માં આપણે we can say and we can know that કે humans that means કે is invaluable assets for the business and physical resources limited છે, કે નેચરલ રિસોર્સિસ આપણી પાસે લિમિટેડ છે, એટલે આ બંનેનો યુઝ જે છે એ ઓપ્ટિમમ યુઝ આપણે કરવાનો છે, વેસ્ટેજ થવા દેવાનો નથી. હિયર meaning of the word maximum is that to make a uses of resources to the principle of management, whereas they can get maximum benefit with the minimum cost. કે maximization means what? તો એનો મિનિંગ, તો મેક્સિમમ મીન્સ કે એવો મિનિંગ થાય કે જે રિસોર્સિસ છે આપણી પાસે, નેચરલ રિસોર્સિસ, તો વિથ ધ હેલ્પ ઓફ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટના થ્રુ એને કેવી રીતે આપણે યુઝ કરીએ. ઓકે, કે હાઉ ટુ યુઝ, કે આપણે યુઝ એને કેવી રીતે કરીએ કે મેક્સિમમ આપણે જે છે બેનિફિટ આપણે અર્ન કરી શકીએ. એટલે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટના યુઝથી, વિથ ધ હેલ્પ ઓફ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટથી વી કેન ડુ ઇટ ધી મિનિમમ એક્સપેન્સીસ વિથ ધી મેક્સિમમ બેનિફિટ. મિનિમમ કોસ્ટથી મેક્સિમમ બેનિફિટ આપણે યુઝ કરી શકીએ, કે ઓપ્ટિમમ રિસોર્સિસ જે છે આપણે યુઝ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? કે આપણે જે છે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ થ્રુ કે આપણે ઓછામાં ઓછા એમ કે એક્સપેન્સીસથી, મિનિમમ કોસ્ટથી આપણે હાઉ ટુ ગેટ અ મેક્સિમમ બેનિફિટ કેવી રીતના લઈ શકીએ, તો એનું ગાઈડલાઇન જે છે પ્રોવાઈડ કરે છે એ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? નાવ થર્ડ પોઈન્ટ, હેલ્પફુલ ફોર ધી સાયન્ટિફિક એન્ડ લોજિકલ ડિસિઝન્સ. Decisions should be also based on fact, thoughtfulness, objective and justificable. Moreover, decisions should be timely, realistic based and effective. કે decisions કેવા હોવું જોઈએ? તો decisions should be the fact, truth હોવું જોઈએ, objectives, justificable,
રિયાલિસ્ટિક, ટાઈમ ટુ ટાઈમ આપણે જે છે પ્રોપર ડિસિઝન લેવા. જો ટાઈમ ટુ ટાઈમ આપણે ડિસિઝન નહીં લઈએ તો ઇટ્સ નોટ વર્થ ઇટ, તો એ કંઈ વેસ્ટ જ છે, ટાઈમલી નહીં લેવાથી. અને ઇફેક્ટિવ, કે બિઝનેસ યુનિટના સિચ્યુએશન અકોર્ડિંગ ટુ દેટ આપણે ઇફેક્ટિવ એમાં લેવા જોઈએ. એટલે ડિસિઝન શુડ બી ધી ટ્રુથફુલ, થોટફુલનેસ, ઓબ્જેક્ટિવ, દેન રિયાલિસ્ટિક, દેન ઇફેક્ટિવ્સ એ હોવા જોઈએ. મેનેજમેન્ટ પ્રિન્સિપલ પ્રોવાઇડ અ કી રોલ ફોર ટેકિંગ એપ્રોપ્રિએટ ડિસિઝન્સ. Using management principle, decisions can be made appropriately, timely, without partiality and unbiased. કે આમાં જે છે તો પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક પ્લે કરે છે ફોર ધી અપ્રોપ્રિએટ ડિસિશન્સ માટે, કે અપ્રોપ્રિએટ ડિસિશન્સ આપણે જ્યારે લઈએ ડિફરન્ટ સિચ્યુએશન્સમાં તો એ હેલ્પ કરે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે, પ્રોપર ડિરેક્શન્સ પ્રોવાઈડ કરે છે કે આપણે આપણા ડિસિઝન જે છે મેનેજર્સ એ ટાઈમલી, વિધાઉટ ડિલે કે વિધાઉટ પાર્શિયલિટી આપણે ડિસિશન્સ એમાં વી ટેક લઈ શકીએ આપણે. અન્ડરસ્ટુડ? નાવ ફોર્થ પોઈન્ટ, ટુ કોપ અપ વિથ ધી ચેન્જિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. Normally, management principles are an ordinary guide, but management principles are necessary to meet the business environment in changing circumstances. So, how to deal with the different situations, how to tackle with the other situations, કે સમ પાર્ટ ઓફ ધી બિઝનેસ કે જે આવે છે ચેન્જીસ કે અરાઇવડ એઝ અ ઓબ્સ્ટેકલ્સ ઇન ધ પાર્ટ ઓફ ધી બિઝનેસ ફર્મ, તો ત્યારે આપણે સિચ્યુએશન્સમાં કેવા સ્ટેપ્સ જે છે લેવા જોઈએ, તો ત્યારે આપણે ગાઈડન્સ જે છે પ્રોવાઈડ કરે છે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. અન્ડરસ્ટુડ? ક્લિયર? કે ડિફરન્ટ સિચ્યુએશન્સમાં, ડિફરન્ટ જે ઇવેન્ટ્સમાં ઓપોર્ચ્યુનિટીઝ જે છે કેચઅપ કરવી હોય તો હાઉ ટુ ટેકલ વિથ ધી સિચ્યુએશન્સ, તો કોના બેઝ પર? તો વિથ ધ હેલ્પ ઓફ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ થ્રુ આપણે પોસિબલ થઈ શકીએ છીએ કે આપણે આપણા ન્યૂ ચેલેન્જીસ, ન્યૂ ઓપોર્ચ્યુનિટી આપણે કોપ ઓફ કરી શકીએ કે જ્યારે બિઝનેસની કન્ડિશન જે છે ચેન્જ હોય ત્યારે. ડિફરન્ટ સિચ્યુએશન્સમાં ડિફરન્ટ સોલ્યુશન્સ આપણે વી ગેટ ઇટ થ્રુ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. નાવ ફિફ્થ પોઈન્ટ, ટુ ફુલફિલ ધી સોશિયલ રિસ્પોન્સિબિલિટી. Business is an indivisible part of the society. Profit is considered as the aim of the business, but it is not the aim only. Development and progress of society are also aim of business unit. By effective implementation of management principle, business unit can easily achieve aim of social responsibility. We know that standard 11, chapter number 1, business responsibility આવે છે. એમાં બિઝનેસમાં આપણે ઓબ્જેક્ટિવ જોયા હતા, એમાં ઇકોનોમિક ઓબ્જેક્ટિવ, સોશિયલ ઓબ્જેક્ટિવ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, રાઈટ? તો સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં શું હોય છે? તો ઇન એવરી બિઝનેસ યુનિટ્સમાં ફર્સ્ટ પ્રેફરન્સ, ફર્સ્ટ એમ ઇઝ અ પ્રોફિટ મેકિંગ, એન્ડ સેકન્ડ જે છે એમ છે ટુ ધી સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સો કે એવરી બિઝનેસ તો પ્રોફિટ કરે જ છે, બટ વિથ ધ હેલ્પ ઓફ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ થ્રુ આપણે એના અકોર્ડિંગ ટુ ધી ગાઈડન્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ આપણે કરીએ તો આપણો જે ફર્મ જે છે બિઝનેસ યુનિટમાં કે ઇફેક્ટિવનેસ થઈ શકે એન્ડ પ્રોફિટ જે છે એ મેક્સિમમ થઈ શકે. જો પ્રોફિટ મેક્સિમમ થાય તો આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી વી કેન ડૂ ઇટ. જો પ્રોફિટ નહીં થાય તો આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હાઉ ટુ હેન્ડલ ઇટ નહીં કરી શકીએ, હાઉ ટુ મેનેજ ઇટ નહીં કરી શકીએ. સો ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લેડ ઇન ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇન ધી બિઝનેસ યુનિટમાં, કે જો આપણે એને ફોલો કરશું તો આપણા જે પ્રોફિટ જે છે આ બિઝનેસનો પ્રોફિટ ફર્સ્ટ એમ એ સેટિસ્ફાઈ થશે. એન્ડ નાવ વી ગો ટુ ધી સેકન્ડ એમ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર આપણે એને ફૂલફિલ કરીશું. ક્લિયર? નાવ 6th પોઈન્ટ ઇઝ useful for research, training and development. Useful for research, training and development. Management principles are main part of the management thoughts. Only by using the management principle, task of training, education and development is possible. Like now, aptitude tests are taken for appointment in various business unit, and this aptitude tests are prepared through the research and by implementing and using the management principle through which appropriate employees are appointed. Okay? Useful for the research, training and developments. કે જ્યારે આપણે એમ કે રિસર્ચ કરીએ છીએ તો રિસર્ચ ફોર એક્ઝામ્પલ આમાં આપેલું છે મેઇન પાર્ટ છે કે જ્યારે આપણે યુઝ કરીએ છીએ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સનો તો એ હેલ્પફુલ થાય છે ફોર ધી ટ્રેનિંગ માટે, કે એમ્પ્લોઈઝને ટ્રેન કરવા માટે, ડેવલપમેન્ટ માટે, બિઝનેસના ડેવલપમેન્ટ માટે, એન્ડ
કે કંઈ પણ આપણે નવું ટેકનોલોજી જે આપણે કરવું હોય તો R&D ડિપાર્ટમેન્ટ, દેટ મીન્સ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ આપણે કરી શકીએ છીએ. તો વિથ ધ હેલ્પ ઓફ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ તો એ પોસિબલ છે. લાઈક એવું જ છે કે optimum tests are taken for the appointments in various business units. Now we know that કે every business units માં experience, effective અને efficient staff જે છે require છે, બરાબર, સ્કિલફુલ સ્ટાફને નીડેડ છે. તો તેમાં શું કરે છે કે ઓન ધ બેઝિસ ઓફ પ્રિપેર થ્રુ ધી રિસર્ચથી ઓપ્ટિમમ ટેસ્ટ મીન્સ કે એપ્ટિટ્યુડ ટેસ્ટ મીન્સ કે ટુ નો મીન્સ કે છે કે ટુ નો ધી વેધર ધી કેન્ડિડેટ્સ હેઝ ઇન્ટરેસ્ટ ફોર ધી સ્પેશિયલ વર્ક ઓર નોટ ફોર વિચ ઇઝ હી સિલેક્ટેડ. કે જ્યારે આપણે એમ કે આપણે ખબર એપ્ટિટ્યુડ ટેસ્ટ થ્રુ આપણે ખબર પડે કે જે સ્પેસિફિક આપણે ટાસ્ક આપ્યો છે એમ્પ્લોઈઝને, તો એ ટાસ્કને અમને વર્ક કરવા માટે સુટેબલ છે કે નથી, બરાબર. તો એ કેવી રીતના આપણે વી કેન નો ઇટ, તો પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ થ્રુ આપણે જે છે એક રિસર્ચ થ્રી આપણે એપ્ટિમમ ટેસ્ટ જે છે એ લે છે કે જ્યારે આપણે બિઝનેસમાં કોઈ પણ આપણે ફોર્મમાં કે જ્યારે આપણે જોબ લેવા માટે જઈએ ત્યારે ઇન્ટરવ્યૂ લઈ છે, લાઈક સમ ટાઈપ ઓફ ટેસ્ટ લઈ છે કે આપણી જે આ વર્ક્સમાં એ આપણે કેટલું એફિશિયન્ટલી વર્ક્સ કરી શકીએ કે આપણે ઇન્ટરેસ્ટેડ છે કે નથી. જો ઇન્ટરેસ્ટ નહીં હોય તો આપણે નહીં મળે જોબ. બિકોઝ કેમ નહીં મળે કે જો આપણે ઇન્ટરેસ્ટ નહીં હોય તો આપણે એફિશિયન્ટલી વર્ક્સ કરી નહીં શકીએ, એટલે એ બધું વેસ્ટ જ છે. એટલે એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ કરીને આપણે જે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે એનું આપણે ઇમ્પ્લિમેન્ટિંગ કરીને યુઝ કરીને વી ગેટ ધી સ્કિલફુલ એપ્રોપ્રિએટ અકોર્ડિંગ ટુ ધી સુટેબલ ફોર ધી બિઝનેસ યુનિટમાં ના જેમ આપણે એપોઇન્ટમેન્ટ જે છે એમ્પ્લોઈઝની એ કરી શકીએ છીએ. એના માટે પણ એમ કે એક બધી ટેસ્ટ જે છે એ ફોર્મમાં કરી દે છે કે જેથી આપણે એફિશિયન્ટ ને એપ્રોપ્રિએટ આપણે એમ્પ્લોઈ જે છે વી ગેટ ઇટ કે જેને આપણે અપોઇન્ટ કરી શકીએ છીએ અને સિલેક્ટ કરી શકીએ છીએ. તો એક તો એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવા માટે, સેકન્ડ છે કે ઓપ્ટિમમ યુઝ કરવા માટે પણ આપણે એમ કે મેનેજમેન્ટ પ્રિન્સિપલ એ હેલ્પફુલ છે. ફોર સેકન્ડ થર્ડ પોઈન્ટ ઇઝ કે સાયન્ટિફિક એન્ડ લોજિકલ ડિસિશન્સ માટે પણ, દેટ મીન્સ કે સમ સર્ટેન ઇવેન્ટમાં ચેન્જીસ થાય બિઝનેસ યુનિટમાં તો આપણે કેવી રીતના ટેકલ કરી શકીએ, હાઉ ટુ ટેકલ, તો એ પણ પોસિબલ છે થ્રુ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. ફિફ્થ કે આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં આપણે ફૂલફિલ કરવા માટે, અચીવ કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ કે રિસર્ચમાં ટ્રેનિંગ ડેવલપમેન્ટ ફોર ધી સોસાયટી, ફોર ધી બિઝનેસ, ફોર ધી અપોઇન્ટમેન્ટો સ્કિલફુલ એપ્રોપ્રિએટ એમ્પ્લોઈઝ માટે પણ આપણે જે છે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇન એવરી સ્ટેજ પર વી કેન ડુ ઇટ, એટલે કે કંઈ પણ કરવા માટે આપણે જે છે એ યુઝફુલ છે. ઓકે, થેન્ક યુ.